તો રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે। પહેલેથી જ સંકટમાં ઘેરાયેલા ખેડૂતોને વરસાદે જાણે પડતા પર પાટું માર્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જન થઈ છે। સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન છે। આ વરસાદને કારણે મગફળી સહિત શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ બે વાર મગફળીનું વાવેતર કર્યું હોવા છતાં અતિવૃષ્ટિને કારણે તે નિષ્ફળ ગયું છે। તો શરૂઆતમાં વરસાદના કારણે કારેલીમાં ફ્લાવરિંગ આવ્યું નહીં, એટલે એમાં પણ ઉત્પાદન મળ્યું નહીં। મરચીમાં એ જ વસ્તુ થઈ અને આ છેલ્લા 2-4 દિવસમાં વરસાદ વધારે પડ્યો અને વધારે વરસાદના કારણે કારેલીના મોડવા પડી ગયા, મરચીના છોડ આડા પડી ગયા, એટલે ઘણું બધું નુકસાન છે। એટલે અમારે સરકારને રજૂઆત એવી કે બને ત્યાંથી તાત્કાલિકના ધોરણે સરકાર જો એની સર્વે કરે અને એના સર્વેના માણસો મોકલીને જોવો તો હાલ ચોક્કસ પરિસ્થિતિની ખબર પડે। ત્યારે અમે બહુ ખર્ચો કરી નાખ્યો અને બહુ મગફળીમાં 30 થી 40 હજાર રૂપિયા ખર્ચો કર્યો અને ખેતીમાં વ્યાપક નુકસાન। મરચીમાં બી 30 થી 40 હજાર ખર્ચો કરી નાખ્યો, એમાં મરચીમાં બહુ નુકસાન થયેલ છે। ખેડૂતોએ 1 વીઘા દીઠ 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું, પરંતુ આ ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે। વરસાદથી થયેલા નુકસાનને પગલે ખેડૂતો સરકાર પાસે યોગ્ય સર્વે કરવાની અને ત્યારબાદ તાત્કાલિક સહાય ચૂકવવા માટે માંગ કરે છે। ખેડૂતોએ પવન સાથે વરસાદ જે પડ્યો છે, નુકસાન બહુ લગભગ 80% જેવું નુકસાન છે અને શાકભાજી ટોટલી નિષ્ફળ છે અત્યારે। અને લગભગ જિંદગીમાં પહેલી વખત આવો વરસાદ પડ્યો છે 30 દિવસ સલંગ। ખેડૂતો પૂરું વાવેતર કરી નાખે અને જેને વાવેતર કરે એ લોકોને ફેરથી વાવેતર કરવાની પરિસ્થિતિ પેલી હતી। આ અતિવૃષ્ટિએ ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખ્યું। જો તાત્કાલિક સરકારી સહાય નહીં મળે તો અનેક ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જવાની ભીતિ સેવી રહ્યા છે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।